બારડોલી ડિવિઝનના 3 પોલીસ મથક વિસ્તારમાં લોકો માટે વ્યાજખોરીના દૂષણમાંથી બચવા માટે સેમિનાર પ્રજાપતિવાડી ખાતે યોજાયો. બારડોલી ડિવિઝનના બારડોલી ટાઉન, બારડોલી રૂરલ, મહુવા પોલીસ મથકના પ્રજાજનો માટે જનસંપર્ક સભાનું આયોજન પ્રજાપતિ સમાજની વાડી બારડોલી ટાઉન સુરત ગ્રામ્ય ખાતે કરવામાં આવેલ. વ્યાજખોરીના દૂષણ પર રોક લગાવવાના એક પ્રયાસ તરીકે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ તેમજ વધુ વ્યાજ પર લોન આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા હેલ્પડેસ્કનું આયોજન કરવામાં આવેલ. સદર સભામાં કોઓપરેટિવ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓના મેનેજર અને સ્ટાફ હાજર રહેલા, જેઓ દ્વારા સરળતાથી ઓછા ધિરાણની લોન માટે માર્ગદર્શન અને બ્રોશર પત્રિકા આપવામાં આવી હતી. તેમજ હાજર રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ જે રાઠોડ બારડોલી ટાઉન દ્વારા લોકોને વધુ વ્યાજે લોનના ગેરફાયદા અને ઓનલાઈન ફ્રોડ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ લોકોને વધુ જાણકારી મળે તે માટે સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા પ્રસારણ કરવામાં આવ્યું છે.